विराट कोहली ने टेस्ट क्रिकेट से रिटायरमेंट ले ली। कई भारतीयों की तरह वो मेरे भी फेवरेट क्रिकेटर हैं। દેશના ડીજીએમઓથી લઈ ગલીઓમાં રમતા બાળકો સુધી વિરાટ કોહલીએ બધા માટે ક્રિકેટનો સમાનાર્થી શબ્દ બની ગયો છે। વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી। આ સમાચારથી તેમના ચાહકો દુઃખી છે। નમસ્કાર, આપની સાથે હું દીપ। હજુ આપણે રોહિત શર્માના નિવૃત્તિના સમાચારમાંથી બહાર આવ્યા નથી અને ત્યાં તો ક્રિકેટના કિંગ ગણાતા વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે। અગાઉ પણ આ અંગે ન્યૂઝ પ્લેટફોર્મ અને સૂત્ર અનુસાર માહિતી મળી હતી કે તેમને નિવૃત્તિ માટે મન બનાવ્યું છે, પણ આ બીસીસીઆઈએ તેમના આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું। પણ આજે વિરાટ કોહલીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી નિવૃત્તિ જાહેર કરી છે। ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો સાથે પોસ્ટ કરી લખે છે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેરાને 14 વર્ષ થઈ ગયા છે। પ્રામાણિકપણે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે। તેણે મને પરીક્ષણમાં મૂક્યો છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર સાથે લઈ જઈશ। સફેદ રંગમાં રમવામાં કંઈક ખૂબ જ વ્યક્તિગત છે, શાંત, પીસ, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પરંતુ તે હંમેશા તમારી સાથે રહે છે। જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જતો જાઉં છું તે સરળ નથી, પરંતુ તે મને યોગ્ય લાગે છે। મેં તેને મારી પાસે જે બધું હતું તે આપ્યું છે અને તેણે મને આશા કરતાં ઘણું વધારે પાછું આપ્યું છે। હું કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે વિદાય લઈ રહ્યો છું। હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ। આ સાથે કોહલીએ તેના પોસ્ટમાં 269 સાઇનિંગ ઓફ હેશટેગનો વાપર કર્યો છે અને હાલ સોશિયલ મીડિયામાં તે ટ્રેન્ડ પણ થઈ રહ્યું છે। આ હેશટેગમાં લખેલો આંકડો કિંગ કોહલીના ટેસ્ટ કેપ નંબરનો ઉલ્લેખ કરે છે। આ પહેલા તારીખ 7 મે 2025ના રોજ રોહિત શર્માએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેની ટેસ્ટ કેપની તસવીર મૂકી નિવૃત્તિ જાહેર કરી હતી અને લખ્યું હતું કે બધાને નમસ્તે, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું। ગોરાઓમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ખૂબ જ સન્માનની વાત હતી। આ વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર। હું ઓડીઆઈ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો રહીશ। હવે આ બધા વચ્ચે મોટો પ્રશ્ન એ થાય છે કે રોકોની નિવૃત્તિ બાદ તેમની જગ્યાએ કોને સ્થાન મળશે અને તેમની જગ્યાએ કયા ખેલાડીઓને તક મળશે તે જોવાનું રહ્યું। ये एस्पेक्ट हाईलाइट करना चाहता हूँ। जब मैं स्कूल में था तो तकरीबन मेरे ख्याल से ये 70 का दशक था और उस समय इंग्लैंड और ऑस्ट्रेलिया के बीच में आज शायद क्रिकेट की बात भी करनी चाहिए, क्योंकि मैं देख रहा था कि विराट कोहली ने टेस्ट क्रिकेट से रिटायरमेंट ले ली। कई भारतीयों की तरह वो मेरे भी फेवरेट क्रिकेटर हैं। तो 70 के दशक में ऑस्ट्रेलिया और इंग्लैंड की फेमस एशेज सीरीज चल रही थी और उस समय ऑस्ट्रेलिया के दो बहुत तेज़ गेंदबाज जो कि क्रिकेट हिस्ट्री में बड़ा उनका नाम है, जेफ थॉमसन और डेनिस लिली, उन्होंने अंग्रेज़ी बैट्समैन और उनकी बैटिंग लाइनअप को तहस नहस कर दिया था। और ऑस्ट्रेलियंस ने उस समय एक कहावत निकाली थी, दैट फ्रॉम एशेज टू एशेज एंड फ्रॉम डस्ट टू डस्ट, इफ थॉमो डोंट गेट हियर देन लिली श्योरली मस्ट।